અટાણ પરમાં ઝઘડો થઈ ગયો. અમારે બેન હારે ઝઘડો થઈ ગયો અમારે સવાર. હેલો મિત્રો, તો મસ્ત સ્વાગત છે આજના મસ્ત વ્લોગમાં. તો બન્યા રહેજો આજના મસ્ત વ્લોગમાં. તો આજે મસ્ત સવાર થઈ ગયું છે, તમે જોઈ શકશો. આજે આપણે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે વરસાદની ઘણી આશા હતી. ચાલો આજે મસ્ત પૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકશો મસ્ત પાણી જાય છે. તો આજે ભાઈ મસ્ત વરસાદ થઈ ગયો. ચાલો આપણે જઈએ ઉપર, તો જોઈએ ઉપરનું વ્યૂ કેવું છે. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો મસ્ત શરૂઆત થઈ ગઈ છે આપણે વરસાદની મિત્રો. તો તમે જોઈ શકશો હવે ઘણી આપણે આશા હતી. આપણે છત્રી લઈ લીધી છે, કેમ કે અહીંયા બહુ બહાર મોબાઈલ રાખાય એવું નથી ખોદી છે. તો આજે આપણે મસ્ત વરસાદ છે, તો આપણે જોઈએ આ રીતનો વરસાદ થઈ ગયો છે. મસ્ત વાતાવરણ ફરી ગયું છે આજે, અને મસ્ત આપણે વાવણી જેવો વરસાદ થઈ ગયો છે મિત્રો. તમારી સાઈડ વરસાદ હોય તો કમેન્ટ કરીને કહેજો. અને આજના વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, સપોર્ટ દેજો મિત્રો. ચાલો બન્યા રહેજો આજના નવા વ્લોગમાં. ચાલો મિત્રો, તો હવે આપણે સંધ્યાબેને ઉઠી ગયા છે ને આપણે ગરમ ચા પી લે. પણ આપણે કાળી ચા પીએ દૂધ વગર. કાબેન તારે દૂધ વગરની ચા હાલે? કાળી ચા પી હે જો હતા. તો ચાલો મિત્રો ચા પી લે. તો બન્યા રહેજો વિડીયોમાં. શરીર માટે મસ્ત ગરમ ચા એ પણ કાળી પીવી જોઈએ, દૂધવાળી જે બધ. તો આપણી ચા થઈ ગઈ કમ્પ્લીટ મિત્રો. આ રીતની બ્લેક ચા પીવાય, એ શરીર માટે સારી. બન્યા રહેજો વિડીયોમાં. આજના વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, અને ફેમિલી સાથે જોડાઈ જજો મિત્રો. સપોર્ટ દેજો, તમારા સપોર્ટની જરૂર છે આપણે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. તો કઈ રીતનો વ્લોગ લાગે એ કમેન્ટ કરીને કહેજો મિત્રો. અમારા સંધ્યાબેન અવરમાં હમણાં કવરા સવારમાં અમારે સંધ્યાબેન કવરાળે. એ બેન બેન અટાણ પરમાં ઝઘડો થઈ ગયો. અમારે બેન હારે ઝઘડો થઈ ગયો અમારે સવાર. આખો મેળ વિકાઈ ગયો. કા બેન અમારે બેન ને એક મોટો ફુગ્ગો લેવાનો છે. એક નાનો ફુગ્ગો હતો પછી ફૂટી ગયો. કા બેન મોટો લાવો, મોટો લાવો. કેટલો મોટો લાવો? કેવડો ફુગ્ગો લાવો? ફુગ્ગો કેવડો લાવો પાછો? ક્યાં છે? અહીં જરો. ક્યાં છે? હા બેન મોટો ફુગ્ગો લાવો. કેટલો ફુગ્ગો લાવો? મોટો. આપણે દુકાને જવાનું લાવ્યું હો. તાર જીવડો લાવો. એની જીવડો લાવો એને. તો અમારી બેનને મોટો બધો ફુગ્ગો લાવો ને. કા બેન શરદી જેવું થઈ ગયું છે. હે હાલો અમે જાય ફુગ્ગો લેવા. અમારે સંધ્યાબેન ફુગ્ગો લેવા જવાનું છે. એટલે બેનની છત્રી છે, આ લઈ જવી. તો મસ્ત વરસાદ ચાલુ છે. હવે બેન વેન લીધું છે ફુગાનું. શું લાવવું? શું લાવવું? હે શું લાવવું? શું લાવવું તારે? હે ફુગો? વરસાદ ચાલુ છે ને. હા હે ટંકોરી? હા બેનની છત્રી જોવાય ફાટી ગઈ. હું ફૂકો લઈ ગયો. તારે આવું વરસાદ ચાલુ છે ને. છત્રી લઈ લે. ક્યાં છે છત્રી? હે હીવે તું લઈ લે છત્રી. મોટું તો તે ધોયું નથી. આવીને ધોઈ. ચાલો મિત્રો જાય દુકાને. આવે દુકાને જઈએ કે શું લેવાનું? શું લેવાનું? ખરીદી થઈ ગઈ. રૂમાલ કેમ છે? રૂમાલ સર રૂમાલ કેમ છે? સર રૂમાલ થઈ ગઈ છત્રી. હા મને જોવા દે તો. લો હા
તો ચાલો મિત્રો, હવે અમારે બેન માને એમ નથી. હવે ચાલુ વરસાદમાં હવે ફૂગો લેવા અમે નીકળી ગયા. દુકાને જાય ને? દુકાને જવું? હે શું છે? વરસાદ. તમે જોઈ શકશો મિત્રો, પાણી અમારે ભરાઈ ગયા છે. વરસાદ આજે સારો થઈ ગયો છે, મસ્ત. તો ચાલો હવે જાય દુકાને. બની રહે તો વિડીયોમાં. આજે એટલો બધી વરસાદ પડી ગયો રાતના, મસ્ત મિત્રો તમે જોઈ શકશો. અને અમારે બેન ફૂગો જ લેવા જવાનું કે કા બેન? ફૂગો લેવા જવાનું કે? હા તો બાપા હા હિન્દુ બાપા તો ફાઇનલી અમે દુકાને ફૂગી ગયા છે, મસ્ત. શું લેવું? શું લેવું? હા ફૂગો લેવો હતો ને તારે? આમાં ફુગા છે જરા. ફુગા છે લેવા ને? ચાલો મિત્રો, અમારે હવે લઈ લે ફુગા બેન, મોટા ફુગા લાવા. ચાલો મિત્રો, હવે જાય બધા ઘરે. હવે કઈ લેવું? શું લેવું? શું લેવું? હે પૈસા લેવાના છે. પૈસા આપી દીધો. અમારા મસ્ત બેનને પૈસા લેવાના છે. સવારનું મસ્ત બેન લીધું જરા પૈસા અહીં જરા છે ને. ચાલો મિત્રો, અમારે સવારમાં વરસાદ ચાલુ હતો તો અમારે બેનને લીધું વેન, તો અમે અમારે દુકાને જવું પડ્યું. તો હવે બેન ફૂગો કરે. કા બેન ફૂગો કરે? સારો છે. તો વરસાદ એ થઈ ગયો છે મસ્ત. સારો લાગે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તો બની રહેજો આજના વ્લોગમાં. કા બેન? અમારે વરસાદ થઈ ગયો છે મસ્ત. ચાલો હવે જાય ઘરે અમે. તો મિત્રો, અમે ફાઇનલી હવે ફૂગી ગયા છે ઘરે. હવે બેન હવે એનું ખોલે ભાગ. કા બેન જોઈ લે. ચાલો મિત્રો, હવે મસ્ત નાસ્તો કરી લે. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. હેલો મિત્રો, બાળકોની ખુશીમાં જ મા બાપની ખુશી હોય છે. તો આપણે આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કઈ રીતને તમને પ્રેરણા આપી છે એ કમેન્ટ કરીને કહેજો. કઈ રીતના તમારો વિડીયો જોવા છે એ પણ કમેન્ટ કરીને કહેજો. સપોર્ટ દેજો, એક લાઈક કરજો. ચાલો મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો.